સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। તો મિત્રો આજના બ્લોગની શરૂઆત થાય છે ઉગલમાં અને આપણે અત્યારે છીએ કામે। આપણે હું તમને દેખાડી હું કામ કરું છું। મિત્રો અત્યારે આ જો આ બે લાદી વચ્ચે આંધા આવે છે અને આમાં વ્હાઇટ સિમેન્ટ આવે છે એ અડધી ખોલીને પછી આમાં એપોક્સી આવે છે। તો આપણે એપોક્સી કરીશું બરોબર છે। તમને દેખાડું એપોક્સી કેવી રીતે ભરાય છે અને થાય છે। તો મિત્રો આપણે એકમાં શેમ્પૂનું પાણી લઈ લીધું છે અને એકમાં સાદું પાણી લઈ લીધું છે અને હવે આપણે બનાવશું એપોક્સી। મિત્રો આપણે એપોક્સી બનાવી લીધી છે અને હવે આપણે જઈએ એપોક્સી કરવા। તો મિત્રો જો આ રીતની એપોક્સી આપણે ભરી છે બધી ભરી છે હવે આપણે બે પાણીને સાફ કરી પછી તમને દેખાડો કેવો શો આવે છે બરોબર। સામે બે પાણી પડ્યા છે આ છે શેમ્પૂનું આ છે સાદું। પહેલાં શેમ્પૂના પાણી લૂછશું પછી સાદા પાણી। મિત્રો આપણે શેમ્પૂના પાણી સાફ કરી નાખ્યું છે જો હવે આ જે સાફ કર્યું ને એટલે સાઈડના બધા ડાઘા મિલાઈ ગયા છે એટલે હવે ખાલી સાદા પાણી ફેરવું છું એટલે ડાઘા બે પછી તમે લુક જોઈ લો। આવી રીતે ભાઈ એપોક્સી ભરાય છે। તમારે કોઈને એપોક્સી ભરાવી હોય તો કોમેન્ટ કરજો। આપણે સંડાસમાં છે ને એપોક્સી ભરવાની હતી એટલે કઈ રીતે આને અમારી ભાષામાં ડેડો કહેવાય દિવાલની ટાઇલ્સ। તો આપણે અત્યારે દિવાલમાં બે પટ્ટીઓ આવે છે આપણે અહીંયા ભરી દીધી છે એપોક્સી। આપણે આવી રીતની ભરી છે અને આ ભાઈ ગરધણી છે। શું હાલે નિલેશ કાકા? મજામાં મજામાં। એપોક્સીનું કામ કર્યું હતું ને મેં તમને દેખાડ્યું હતું ને હવે આપણે રજા પડી ગઈ છે ને હવે જઈએ આપણે કરવાનો હતો સિંકોલા પાવાનો બરોબર છે। તો આજે 70 રૂપિયામાં મને પૂરાવી દીધો છે આ ભાઈએ। હા કાલ ડબલ ફેરું સિંગ નખાવી છે એટલે આજ મારામાં બધા ડબલ ફેરું નખાવી છે અને હવે આપણે જઈએ ઘરે પહોંચી ગયા છે બરોબર છે। અને આ મારો વ્લોગ આયા સુધીનો જ હતો બરોબર છે। અને આ વ્લોગ મેં જણાવ્યું કે હું લાદી સ્ટાઇલનું અને એપોક્સીનું આ કામ કરું છું બરોબર છે। તો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં।